Hello friends, welcome to the online education. This is the TY BSc semester 5 C503 physical and analytical chemistry and unit number 4 and chapter number 1 conductometry. તો વિદ્યાર્થી મિત્રો આપણે 503 નું ફિઝિકલ અને એનાલિટિકલ કેમેસ્ટ્રી સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 4 નું ચેપ્ટર નંબર 1 એટલે કે કંડક્ટોમેટ્રી વિશે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં કંડક્ટોમેટ્રીના ટર્મ્સ પહેલાં જે છે એ આપણે જોયા શરૂઆતના લેક્ચરની અંદર. ત્યારબાદ આપણે કોહલ રોસ લો એટલે કે કોહલ રોસ નામના વૈજ્ઞાનિકે જે કંડક્ટોમેટ્રી ટાઇટ્રેશનમાં જે નિયમો આપેલા છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે પ્લેટિનાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોડ એના વિશે વિગતવાર અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશનમાં ટોટલ 4 પ્રકારના ટાઇટ્રેશન વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો, જેમાંનું ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશનમાં પહેલું ટાઇટ્રેશન એટલે કે સ્ટ્રોંગ એસિડ વિથ સ્ટ્રોંગ બેઝ ટાઇટ્રેશન મેથડ આપણે જોઈ. ત્યારબાદ આપણે સ્ટ્રોંગ એસિડ વિથ વીક બેઝ ટાઇટ્રેશન મેથડ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે વીક એસિડ વિથ સ્ટ્રોંગ બેઝ એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો. અને ત્યારબાદ ગઈકાલના એટલે કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એક્સપ્લેનેશન ઓફ ધ સ્ટ્રોંગ એસિડ એન્ડ વીક એસિડ મિક્સર વિથ અ સ્ટ્રોંગ બેઝ એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો, બરાબર છે. જેમાં સ્ટ્રોંગ એસિડ અને વીક એસિડનું મિક્સર લીધું હતું અને એની સાથે આપણે સ્ટ્રોંગ બેઝ બરાબર છે એનું ટાઇટ્રેશન આપણે જોયું, બરાબર છે. તો એના વિશે આપણે વિગતવાર હાલ અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં હવે આપણે આગળ શરૂઆત કરીશું પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડની. જેવા આપણા ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન હતા એવા જ આપણા હવે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન છે, જેમાં AgNO3 વર્સિસ NaCl સોડિયમ ક્લોરાઇડનું જે ટાઇટ્રેશન છે એને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. જેવા ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન હતા એ જ પ્રકારના ટાઇટ્રેશન આપણે અહીંયા આ ચેપ્ટરમાં એટલે કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનમાં જોવાના છે. રેડી? તો સૌ પ્રથમ આપણે ટાઇટ્રેશનની શરૂઆત કરીએ એના પહેલાં આપણે શું કરવાનું હોય તો કે જો ટાઇટ્રેશનની આપણે શરૂઆત કરીએ એના પહેલાં આપણે શું જોવાનું તો કે સૌ પ્રથમ આપણે કંડક્ટન્સ સેલ લેવો પડે, બરાબર છે. કંડક્ટન્સ સેલ તરીકે આપણે એક બીકર લેશું. બીકરની અંદર આપણે શું કરશું તો કે આપણે એની અંદર આપણું જે ઇલેક્ટ્રોલાઇટ છે એને ભરીશું. ત્યારબાદ એ ઇલેક્ટ્રોલાઇટની અંદર આપણા 2 ઇલેક્ટ્રોડ છે એને ડીપ કરીશું અને 2 ઇલેક્ટ્રોડને આપણે કનેક્ટ કરીશું કંડક્ટોમીટરની સાથે. એટલે આપણો જે કંડક્ટન્સ સેલની જે રચના થઈ એ કોની સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય તો કે કંડક્ટોમીટરની સાથે એ કનેક્ટ થઈ જશે. રેડી? ત્યારબાદ આપણે શું કરીએ છીએ તો કે ત્યારબાદ આપણે ટાઇટ્રેશનની શરૂઆત કરીએ છીએ. જે બ્યુરેટમાં રહેલું જે આપણે જેના વડે ટાઇટ્રેશન કરવાનું છે એને આપણે ડ્રોપ વાઇઝ એડિશન કરતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ અંદર શું જાય તો કે જે મોબાઈલ આયન છે એની મૂવમેન્ટ આપણને જોવા મળે છે. પોઝિટિવ અને નેગેટિવ આયન છે એનોડથી કેથોડ તરફ અને કેથોડથી એનોડ તરફ આપણને મૂવમેન્ટ કરતા ગતિ કરતા આપણને જોવા મળે છે, બરાબર છે. તો આ રીતે આપણે દરેક ટાઇટ્રેશન મેથડની અંદર આ સિસ્ટમને આ પ્રોસેસને ફોલો કરતા હોઈએ છીએ. હવે એમાં આપણે એક વસ્તુ જોવાની છે કે હવે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનમાં આપણે જોવાનું છે જે આપણે આજના લેક્ચરની અંદર વિગતવાર જોશું કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડ એ શું છે, બરાબર છે. એની અંદર કેવું ટાઇટ્રેશન કરવામાં આવે છે, ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન કરતાં એ ક્યાં અલગ પડે છે, એમાં શું નિયમમાં ફેરફાર છે, શું એની અંદર તફાવત છે, બરાબર છે. એના વિશે આપણે વિગતવાર જોવાનું છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડની અંદર. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન, જેમાંનું પ્રેસિપિટેશન ટાઇટ્રેશન વિશે આપણે વિગતવાર જોશું. તો પહેલાં તો પ્રેસિપિટેશન ટાઇટ્રેશન એટલે શું એના વિશે આપણે જોવાનું થશે કે વોટ ઇઝ ધ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. રેડી? તો જોઈએ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન વિશે. તો કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન આર ધ ટાઇટ્રેશન વેર પ્રેસિપિટેશન ટેક પ્લેસ બિટવીન 2 રિએક્ટન્ટ્સ. હવે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનમાં શું થતું જોવા મળે છે તો કે પ્રેસિપિટેશન ટેક પ્લેસ બિટવીન 2 રિએક્ટન્ટ એટલે કે 2 રિએક્ટન્ટ વચ્ચે પીપીટી ઉત્પન્ન થવાની ઘટના છે, બરાબર છે. જે પ્રેસિપિટેટ દેખાય છે એને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન કહેવામાં આવે છે. And negligible change is found in conductance during the precipitation titration because the conductance of precipitated positive ion and negative ion is very less compared to the conductance of H plus and hydroxide ion.
હવે એમાં નેગ્લિજેબલ ચેન્જ એટલે કેવો, તો કે એમાં જે ગણી ન શકાય, બરાબર છે, એકદમ માઇનોર ચેન્જ થતો જોવા મળે છે કંડક્ટન્સમાં જ્યારે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન થતું હોય છે ત્યારે. કેમ, તો કે બિકોઝ ઓફ ધ કંડક્ટન્સ ઓફ ધ પ્રેસિપિટેટ પોઝિટિવ આયન નેગેટિવ આયન ઇઝ વેરી લેસ કમ્પેર ટુ ધ કંડક્ટન્સ ઓફ H+ એન્ડ OH- આયન. હવે એ કંડક્ટન્સ એકદમ માઇનોર છે, જેને આપણે ગણી ન શકાય એવું અગણ્ય છે, બરાબર છે, કે જેની વેલ્યુ એકદમ ઓછી હોય, બરાબર છે, એવી માઇનર વેલ્યુ કંડક્ટન્સ ધરાવે છે. અને એવું શા કારણે, તો કે એ જે પ્રેસિપિટેટ થતા જે પીપીટી મળતા પોઝિટિવ અને નેગેટિવ આયન છે એનું કંડક્ટન્સ H+ અને OH- આયનની સરખામણીમાં એકદમ ઓછું હોય છે. એટલે કંડક્ટન્સ કેવું હોય છે, તો કે નેગ્લેજિબલ ચેન્જ, બરાબર છે, જે કંડક્ટન્સ છે એકદમ સાવ ઓછું હોય છે, કે જેની અંદર બહુ ચેન્જ થતો નથી, જેની અંદર બહુ ફેરફાર દેખાતો નથી. રેડી? તો કે કંડક્ટન્સ કેવું હોય છે, તો કે H+ અને OH- આયનના કારણે એ જે પોઝિટિવ આયન અને જે નેગેટિવ આયન છે એનું કંડક્ટન્સ એકદમ ઓછું આપણને જોવા મળે છે. રેડી? પછી આગળ વધીએ. ધ સોલ્યુશન ઇઝ સ્ટર્ડ વેલ ડ્યુરિંગ ધ ટાઇટ્રેશન. ધ રેટ ઓફ એડિશન ઓફ titrant should be very slow because the ion of the solution are adsorbed on precipitate so that the conductance value does not get exactly. હવે શું થાય છે, તો કે જ્યારે આપણે સોલ્યુશનને સ્ટર કરીએ છીએ, બરાબર, આપણે શું કરવું પડશે, પ્રેસિપિટેશન ટાઇટ્રેશનની અંદર ગ્લાસ રોડ વડે બીકરને ની અંદર રહેલા ઇલેક્ટ્રોલાઇટને આપણે સ્ટર કરવું પડશે, આપણે એને હલાવવું પડશે. એટલે શું થાય છે, તો કે ધ રેટ ઓફ એડિશન ઓફ titrant should be very slow because of the ions of the solution are adsorbed on precipitate. હવે શું થાય છે, તો કે જે રેટ ઓફ એડિશન છે ટાઇટ્રન્ટનો, બરાબર છે, એકદમ સ્લો છે. એનું કારણ શું છે, તો કે જે આયન છે, બરાબર, જે સોલ્યુશનની અંદર રહેલા આયન છે એ એબ્ઝોર્બ થઈ જાય છે, બરાબર છે. કોને લીધે, તો કે પ્રેસિપિટેટ બનવાના લીધે, પીપીટી બનવાના લીધે જે આયન છે એ એબ્ઝોર્બ થઈ જતા હોય છે. એટલે કે જે એનો એડિશન રેટ છે, બરાબર છે, એ એકદમ સ્લો જોવા મળે છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડની અંદર, જે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન મેથડ કરતાં એને અલગ પાડે છે. રેડી? સો that the conductance value does not get exactly. તો એના કારણે આપણને કંડક્ટન્સ વેલ્યુ એક્ઝેક્ટલી એટલે કે ચોકસાઈપૂર્વક આપણને મળતી નથી. તો એના લીધે આપણને કંડક્ટન્સ વેલ્યુ ચોકસાઈપૂર્વક મળતી નથી. એન્ડ ઇટ ધ ટાઇટ્રેશન ઇઝ ડન કેરફુલી ધેન સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ કેન બી ઓબ્ટેન્ડ. હવે એના લીધે આપણું જે ટાઇટ્રેશન છે એને આપણે કેરફુલી એટલે કે ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડશે જો આપણે સંતોષકારક પરિણામ જોતું હશે તો, બરાબર છે. કેમ કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડની અંદર કરવામાં આવેલી કોઈ પણ ગાફલત આપણને વ્યવસ્થિત યોગ્ય પરિણામ આપી શકતી નથી. તો પ્રેસિપિટેશન ટાઇટ્રેશન તમે જ્યારે કરો ત્યારે એને ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે. કેમ, તો અહીંયા આપણને કીધું કે એની અંદર કંડક્ટન્સ છે એને એક્ઝેક્ટલી ચોકસાઈપૂર્વક મળતું નથી. કેમ, તો કે એમાં H+ અને OH- જેવા આયન જે છે જેની વેલ્યુએશન જે લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ છે એની લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ખૂબ જ વધારે હોવાથી એની અંદર જે ઉત્પન્ન થતા જે, બરાબર, જે આયન છે, બરાબર, પોઝિટિવ તથા નેગેટિવ આયન, એનું કંડક્ટન્સ આ બંને આયનની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તેથી કંડક્ટન્સને આપણે માપી શકતા નથી, બરાબર છે. એના માટે આપણે ખૂબ જ કાળજીપૂર્વક આ પ્રેક્ટિકલ્સને કરવો પડતો હોય છે. તો પ્રેસિપિટેશન ટાઇટ્રેશન વિશે શું કીધું, તો કે એક જ વસ્તુ કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનની અંદર પહેલાં શું થાય છે, તો કે બે રિએક્ટન્ટ વચ્ચે શું ઉત્પન્ન થાય છે, શું ફોર્મેશન થાય છે, તો કે પીપીટી, બરાબર છે. પછી એના નેગ્લિજિબલ ચેન્જ ઇન ફાઉન્ડ ઇન ધ કંડક્ટન્સ ડ્યુરિંગ ધ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. હવે એની અંદર જે કંડક્ટન્સની અંદર એકદમ માઇનોર ચેન્જ થતો જોવા મળે છે. એવું કેમ, તો કે કંડક્ટન્સ છે, બરાબર છે, એ ઓછું જોવાનું કારણ એક જ છે કે જે પ્રેસિપિટેટ થતા પોઝિટિવ અને નેગેટિવ આયન છે એની વેલ્યુ છે, બરાબર છે, એનું જે કંડક્ટન્સ છે H+ અને OH- આયન કરતાં ખૂબ જ ઓછું છે, બરાબર છે. અને એનો જે રેટ ઓફ એડિશન છે એ ખૂબ જ ઓછો હોવાથી જે સોલ્યુશનની અંદર રહેલા જે પીપીટી છે એ એને એબ્ઝોર્બ કરી લે છે આયનને. રેડી? એના લીધે આપણું કંડક્ટન્સ છે આપણે એક્ઝેક્ટલી માપી શકતા નથી, એને મેઝર કરી શકતા નથી. તેથી આ પ્રકારના ટાઇટ્રેશન એટલે કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડની અંદર ખૂબ જ કાળજીપૂર્વક આપણે પ્રેક્ટિકલ કરવો પડે છે, તો જ આપણને સંતોષકારક પરિણામ મળે છે. હવે એમાંનું પહેલું ઉદાહરણ એટલે કે AgNO3 વર્સિસ NaCl એટલે કે આર્ગેનોમેટ્રિક ટાઇટ્રેશન મેથડ. હવે AgNO3 વર્સિસ NaCl એટલે કે આર્ગેનોમેટ્રિક ટાઇટ્રેશન મેથડ એને કહેવામાં આવે છે, બરાબર છે. હવે પહેલાં તો આપણે એમાં કરવાનું શું હોય છે, બરાબર, ટાઇટ્રેશન અગેન્સ્ટ AgNO3 વર્સિસ NaCl સોડિયમ ક્લોરાઇડ. તો જે આપણું વોલ્યુમ ઓફ AgNO3 છે
વર્સિસ કન્ડક્ટન્સનો ગ્રાફ બનાવવો પડશે પહેલાં તો, બરાબર છે. એ ગ્રાફ ક્યારે આવશે તો પહેલાં આપણે એને પ્રેક્ટિકલી પ્રૂવ કરવી પડે દરેક વેલ્યુને. રેડી? તો હવે એ ટાઇટ્રેશન મેથડ વિશે આપણે જોઈએ. લેટ અસ કન્સિડર ધ ટાઇટ્રેશન બિટવીન AgNO3 એન્ડ NaCl, એટલે કે સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે ટાઇટ્રેશન થશે. રેડી? હવે AgNO3 વર્સિસ NaCl, તો વોલ્યુમ ઓફ AgNO3, બરાબર છે. તો આપણે જે કન્ડક્ટન્સ સેલ જે આપણે ધારતા હતા, બરાબર છે, કે કન્ડક્ટન્સ સેલ છે બીકરની અંદર ઇલેક્ટ્રોલાઇટ લેવાનું, અંદર 2 ઇલેક્ટ્રોડ લેવાના, ત્યારબાદ એ બંને ઇલેક્ટ્રોડને કંડક્ટોમીટર સાથે કનેક્ટ કરવાના, અને એટલે કન્ડક્ટન્સ સેલ છે એ કંડક્ટોમીટર સાથે કનેક્ટ થશે, જે કન્ડક્ટન્સ આપણને બતાવશે. તો એવી જ રીતે આમાં પણ આપણે એક શું થશે તો કે ટાઇટ્રેશન થાય AgNO3 અને NaCl વચ્ચે, એટલે આપણને અહીંયા તમને એક રિએક્શન આપેલું છે, બરાબર છે. હવે રિએક્શનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે Ag પ્લસ NO3 માઇનસ પ્લસ Na પ્લસ Cl માઇનસ, એમાંથી બને છે NaNO3 એટલે કે સોડિયમ નાઇટ્રેટ અને AgCl. હવે AgCl ની કોઈ વેલ્યુએશન નહીં હોય કેમ કે ક્ષાર તરીકે છે, પરંતુ બાકીના આયન્સ છે એની વેલ્યુ આ પ્રમાણે રહેલી છે કે Ag પ્લસની વેલ્યુ છે 61.9, NO3 માઇનસ આયનની 75.5. આ બધી વેલ્યુ આપણા આગળના લેક્ચરમાં ટેબલમાં છે એ મુજબ વેલ્યુ રહેશે. રેડી? પછી Na પ્લસ છે, Na પ્લસની વેલ્યુ 50 છે, Cl માઇનસની વેલ્યુ 76 છે, અને Na પ્લસની 50 અને NO3 માઇનસની 75.5 જેટલી વેલ્યુ રહેલી છે. તો હિયર Ag પ્લસ Cl માઇનસ એ શું છે તો કે AgCl સોલ્ટ તરીકે કામ કરે છે. રેડી? હવે આગળ વધીએ. ઇન ધ એક્વિયસ સોલ્યુશન ઓફ સોડિયમ ક્લોરાઇડ એન્ડ AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ ઇઝ ઇન આયોનિક ફોર્મ ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ સોડિયમ ક્લોરાઇડ. હવે જ્યારે આ ટાઇટ્રેશન છે એમાં એક્વિસ સોલ્યુશન ફોર્મમાં રહેલો NaCl એટલે કે એક્વિસ સોલ્યુશનના ફોર્મમાં રહેલો સોડિયમ ક્લોરાઇડ તથા AgNO3 છે એના આયોનિક ફોર્મમાં આવે છે ડ્યુરિંગ ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ સોડિયમ ક્લોરાઇડ, એટલે કે NaCl ની હાજરીમાં એ કેવું છે તો કે એના એક્વિયસ ફોર્મમાં આવે છે, બરાબર છે. સોડિયમ ક્લોરાઇડ એ કેવો છે તો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, સંપૂર્ણપણે આયોનાઇઝેશન કરે છે, બરાબર છે. એ સંપૂર્ણપણે આયોનાઇઝેશન થાય છે એટલે એનું કમ્પ્લીટલી આયોનાઇઝેશન થતું જોવા મળે છે સેલની અંદર. It is taking in a beaker and conductance cell is dipped in it and AgNO3 solution is taken in the burette. જો અહીંયા જે આપણે કાયમ વાત કરતા આવી છે એ છે કે જે એક બીકર લેવાનો છે, બીકરને આપણે કંડક્ટન્સ સેલ તરીકે લેવાનો છે, એની અંદર આપણે ડીપ કરશું ઇલેક્ટ્રોડને, અને AgNO3 સોલ્યુશન વડે આપણે ટાઇટ્રેશન કરવાનું છે, એટલે કે AgNO3 ને આપણે બ્યુરેટની અંદર ભરીશું. રેડી? When silver nitrate is added into the solution drop wise, હવે આપણે ડ્રોપ વાઇઝ એડિશન કરીશું AgNO3 સોલ્યુશનનું, બરાબર છે. સિલ્વર નાઇટ્રેટનું જે સોલ્યુશન છે એનું આપણે ડ્રોપ વાઇઝ એડિશન કરીશું. રેડી? એન્ડ વેન AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ છે ઇઝ એડેડ ટુ ઇન્ટુ અ સોલ્યુશન ડ્રોપ વાઇઝ, AgCl ઇઝ પ્રેસિપિટેડ બાય ધ રિએક્શન બિટવીન ક્લોરાઇડ એન્ડ Ag પ્લસ આયન. હવે AgCl આપણને પીપીટી તરીકે જોવા મળે છે, સોલ્ટ છે જે છાર છે એ આપણને આપણા કંડક્ટન્સ સેલના તળિયે જોવા મળશે છાર તરીકે. અને કોના વચ્ચે રિએક્શન થાય છે તો કે Ag પ્લસ પોઝિટિવ આયન અને Cl માઇનસ નેગેટિવ આયન વચ્ચે રિએક્શન થઈને AgCl આપણને છાર તરીકે પીપીટી તરીકે આપણને તળિયે જોવા મળે છે. રેડી? એન્ડ ધ કોન્સન્ટ્રેશન of the chloride ion is decreased and concentration of Na plus ion remains unchanged constant, બરાબર છે. હવે જે આ કોન્સન્ટ્રેશન છે, બરાબર છે, કોની વચ્ચે છે તો કે ક્લોરાઇડ આયન જે છે અને Na પ્લસ આયન છે એ શું કરે છે તો કે કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ આયન ઇઝ ડિક્રીઝડ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ Na પ્લસ આયન રિમેન અનચેન્જ, એટલે કે Cl માઇનસ આયનનું જે કોન્સન્ટ્રેશન છે સેલની અંદર એ ડિક્રીઝ થતું જોવા મળે છે, તથા જે Na પ્લસ આયનનું કોન્સન્ટ્રેશન છે એ એમનેમ જળવાઈ રહે છે, કોન્સ્ટન્ટ રહેશે, બરાબર છે. પછી શું કીધું છે તો કે a negligible change seen in a conductance till the precipitation of chloride ion is not be completed. હવે શું થાય છે તો કે જે એની અંદર ચેન્જ છે કંડક્ટન્સનો એ એકદમ કેવો છે તો કે નેગ્લિજિબલ, જેને આપણે ગણતરીમાં ન લઈ શકાય એવો એકદમ માઇનોર ચેન્જ છે, બરાબર છે. until the precipitation of Cl minus ion is not completed, એટલે કે ક્લોરાઇડ માઇનસ આયનનું સંપૂર્ણપણે પીપીટીમાં રૂપાંતરણ થતું નથી. એન્ડ આફ્ટર ધ એન્ડ પોઈન્ટ એટલે કે એન્ડ પોઈન્ટ આવ્યા પછી ધ કન્ડક્ટન્સ ઓફ સોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝ, પછી જ્યારે એન્ડ પોઈન્ટ આવી જાય, બરાબર, ત્યારબાદ આપણે વધારે પ્રમાણમાં જ્યારે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન એડ કરીશું, AgNO3નું સોલ્યુશન એડ કરીશું તો આપણને કન્ડક્ટન્સની અંદર વધારો થતો જોવા મળે છે, જે અહીંયા ગ્રાફમાં આપણને જો બતાવવામાં આવ્યો છે કે જ્યારે બિફોર ધ ટાઇટ્રેશન, તમે જ્યારે ટાઇટ્રેશનની શરૂઆત
શરૂઆત કરતા નથી ત્યારે જે ટાઇટ્રેશનની શરૂઆત ન કરો ત્યારે કન્ડક્ટન્સ કેવું હોય છે તો કે ઓછું હોય છે. કેમ તો કે H+ અને OH- આયનની કમ્પેરિઝનમાં જે આ નાના આયન છે GnO3ની પહેલાંના જે Na+ અને Cl- જેવા એની વેલ્યુએશન લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ ઓછી હોવાથી એનું જે કન્ડક્ટન્સ છે એકદમ ઓછું છે. ત્યારબાદ જ્યારે એન્ડ પોઈન્ટ આવી જાય બરાબર છે ત્યારે વધુ પ્રમાણમાં જ્યારે આપણે GnO3 સોલ્યુશન એડ કરીશું ત્યારે Ag+ અને NO3- આયનની સંખ્યા ખૂબ જ વધી જશે ત્યારે કન્ડક્ટન્સ આપણને વધતું જોવા મળે છે. એ પણ કેવું તો કે ધીમે ધીમે. રેડી? તો એના કન્ડક્ટન્સ વર્સિસ વોલ્યુમ GnO3નો આપણે ગ્રાફ બનાવશું જે આપણને અહીંયા પીપીટીની અંદર દેખાય છે એ પ્રકારનો આપણે ગ્રાફ બનાવવાનો રહેશે. બરાબર છે. ત્યારબાદ આપણે હવે આગળ વધીશું. બરાબર છે. તો બીજું ટાઇટ્રેશન છે BaCl2 વર્સિસ K2SO4. બરાબર છે. અથવા તો તમે સોડિયમ સલ્ફેટ પણ લઈ શકો અથવા તો તમે પોટેશિયમ સલ્ફેટ પણ તમે લઈ શકો છો. રેડી? તો બીજું ટાઇટ્રેશન છે BaCl2 અગેન્સ્ટ K2SO4નું. એમાં પણ આપણે એ પણ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડનો જ કમ્પાઉન્ડ છે. બરાબર? એમાં પણ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડ જ કરવાની છે. એમાં પણ પ્રેસિપિટેટ જ ઉત્પન્ન થશે. તો આપણે વ્યવસ્થિત વિગતવાર એ જોશું ટાઇટ્રેશનને કે BaCl2 વર્સિસ K2SO4 જેને આપણે જોઈએ. BaCl2 વર્સિસ K2SO4 અથવા તો Na2SO4 તમે બંને લઈ શકો છો. રેડી? તો એમાં જોઈએ કે BaCl2ની સાથે Na2SO4 અથવા તો K2SO4 લ્યો તો 2NaCl અથવા તો 2KCl બનશે પ્લસ બેરિયમ સલ્ફેટ આપણને સોલ્ટ તરીકે ફોર્મ થતો જોવા મળે છે. રેડી? હવે એ ટાઇટ્રેશનની અંદર પણ શું થતું જોવા મળે છે તો કે એ પ્રકારના ટાઇટ્રેશનની અંદર પણ આપણને એવું જોવા મળે છે કે જેમાં આપણને સૌ પ્રથમ તો આપણે શું લેશું તો કે કન્ડક્ટન્સ સેલ લેશું. બરાબર છે. કન્ડક્ટન્સ સેલની અંદર આપણે શું કરીશું તો કે આપણે ઇલેક્ટ્રોલાઇટ લેશું. બરાબર છે. હવે એ ઇલેક્ટ્રોલાઇટને આપણે શું કરશું તો કે એ ઇલેક્ટ્રોલાઇટને આપણે એની અંદર આપણે ઇલેક્ટ્રોડને ડીપ આઉટ કરીશું. ત્યારબાદ એ ઇલેક્ટ્રોડને કંડક્ટોમીટર સાથે કનેક્ટ કરીશું અને ઓલરેડી આપણો જે કન્ડક્ટન્સ સેલ છે કોની સાથે કનેક્ટ થઈ જશે તરત જ તો કે કંડક્ટોમીટર સાથે. આ કંડક્ટોમીટરનું કામ શું છે તો કે સેલની અંદર કંડક્ટન્સમાં થતા વધારા તથા ઘટાડાને નોટ કરવાનું એને નોંધવાનું કાર્ય કરે છે. બરાબર છે. આપણને ખ્યાલ આવે છે કે સેલની અંદરનો જે કંડક્ટન્સ છે એની અંદર આપણને ચેન્જ થતો જોવા મળે છે. રેડી? તો આની અંદર આપણે શું કરશું તો કે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે તો કે સૌ પ્રથમ આપણે પહેલાં એક બીકર લેશું. બીકરની અંદર આપણે ઇલેક્ટ્રોલાઇટ લેશું. ઇલેક્ટ્રોલાઇટ તરીકે આપણે શું લેશું અહીંયા તો કે ઇલેક્ટ્રોલાઇટ તરીકે આપણે અહીંયા K2SO4નો ઉપયોગ કરીશું. બરાબર છે. અને બ્યુરેટની અંદર આપણે BaCl2 લેશું. રેડી? હવે થાશે શું તો કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઇઝ ડ્યુ ટુ Ba+ and Cl- ઇઝ પ્રેસિપિટેટ આઉટ ધ BaCl2 એટલે કે BaCl2 ના પીપીટી બનાવશે. ટેકિંગ ઇન અ બીકર એન્ડ K2CO4 અથવા તો Na2SO4 ઇન અ ટુ બ્યુરેટ when K2SO4 added into BaCl2 and PPT of BaSO4 is formed and conductance will be decreases end point due to the less conductance. આપણે જે બીકર છે બીકરની અંદર આપણે BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડનું સોલ્યુશન લેવાનું છે અને K2SO4 એટલે કે Na2SO4 અથવા તો K2SO4 બંનેમાંથી તમે કોઈ પણ રિએક્ટન્ટ યુઝ કરી શકો છો. એનું જે સોલ્યુશન છે આપણે બ્યુરેટની અંદર લેવાનું છે. બરાબર છે. એટલે કે યાદ રાખજો ખાસ કરીને કે BaCl2નું જે સોલ્યુશન છે એને આપણે બીકરની અંદર લેશું. આપણા કન્ડક્ટન્સ સેલની અંદર લેશું. એ આપણો ઇલેક્ટ્રોલાઇટ છે અને જે K2SO4 જે પોટેશિયમ સલ્ફેટ છે એ આપણો બ્યુરેટની અંદરમાં રહેલો રિએક્ટન્ટ છે. બરાબર છે. હવે ત્યારબાદ આપણે એનું ડ્રોપ વાઇઝ એડિશન કરશું એટલે કે આપણને જોવા મળશે કે BaCl2 છે એ રિએક્ટ કરશે K2SO4 સાથે અને શું બનાવશે તો કે 2KCl અથવા તો 2NaCl બનાવશે અને BaSO4 બેરિયમ સલ્ફેટના આપણને પીપીટી જોવા મળશે. અને કંડક્ટન્સની અંદર શું થાય તો કે કંડક્ટન્સની અંદર ડિક્રીસીસ એટલે કે ઘટાડો થતો જોવા મળે છે. આગળના ટાઇટ્રેશનની જેમ જ સેમ ટુ સેમ મેથડ છે. એમાં કંઈ નવું નથી. બરાબર છે. તો એની અંદર આપણને ઘટાડો થતો જોવા મળે છે. એન્ડ પોઈન્ટ ડ્યુ ટુ ધ લેસ કન્ડક્ટન્સ ઓફ લેમ્ડા Na+ 50.1 એની વેલ્યુ આપેલી છે. લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ કોહલરોસ લો પ્રમાણે અને K+ ની આપેલી છે 73.50 જેટલી. આફ્ટર ધ એન્ડ પોઈન્ટ ટીલ ધ કમ્પ્લીટ પીપીટી ઇઝ ઓબ્ટેઇન ધ કન્સન્ટ્રેશન ઓફ Na2SO4 એન્ડ K2SO4. બરાબર છે. સંપૂર્ણ પ્રોસેસ ન થાય. બરાબર. પીપીટી મળી જાય ત્યાં સુધી Na2SO4 અને K2SO4નું જે સોલ્યુશન છે બરાબર છે એની કન્ડક્ટન્સ ત્યારે ઓછું હોય છે. પછી એની અંદર વધારો થતો જોવા મળશે. સોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝ
સો ધેટ ધ કન્ડક્ટન્સ ઇઝ ઇન્ક્રીઝ. એવું કેમ? તો કે જ્યારે K2SO4નું પ્રમાણ વધશે એટલે કે સલ્ફેટ આયનનું પ્રમાણ વધશે તો સલ્ફેટ આયનની જે લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ છે એ કેટલી છે? તો કે 80 જેટલી એની વેલ્યુ છે. એટલે એના કન્ડક્ટન્સની અંદર ત્યારબાદ વધારો થશે. એટલે કે જ્યારે આપણે બ્યુરેટમાંથી વધારે પ્રમાણમાં પોટેશિયમ સલ્ફેટનું સોલ્યુશન એડ કરીશું ત્યારે કન્ડક્ટન્સની અંદર વધારો થતો જોવા મળે છે. રેડી? જે આપણને અહીંયા ફિગર એટલે કે ગ્રાફની અંદર દર્શાવવામાં આવેલું છે કે સૌપ્રથમ કન્ડક્ટન્સની અંદર ઘટાડો થતો જોવા મળે છે. કેમ? તો કે જે BaCl2 છે બરાબર છે એના આયન છે બેરિયમ+2 અને Cl- ના એની વેલ્યુ ખૂબ જ ઓછી છે. કન્ડક્ટન્સ એના હિસાબે નેગ્લિજિબલ છે. કન્ડક્ટન્સ આપણે એકદમ સામાન્ય રહે છે. પછી ત્યારબાદ જ્યારે આપણે એડિશન કરીશું બ્યુરેટમાંથી Na2SO4 અથવા તો K2SO4 નું ત્યારે એની વેલ્યુશનની અંદર વધારો ધીમે ધીમે થાય છે. અને જ્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં K2SO4 આપણે બ્યુરેટમાંથી એડ કરી તો એના કન્ડક્ટન્સની અંદર વધારો થતો જોવા મળે છે, જે આપણે અહીંયા ગ્રાફમાં જોઈ શકીએ છીએ. તો આપણે વોલ્યુમ ઓફ K2SO4 વર્સિસ કન્ડક્ટન્સનો ગ્રાફ બનાવવાનો રહેશે. જેમ આપણે ટાઇટ્રેશન ઓફ AgNO3 વર્સિસ NaCl કરતા હતા એવી જ રીતે BaCl2 વર્સિસ K2SO4 નું આપણે ટાઇટ્રેશન કરવાનું રહેશે. રેડી? તો આ પ્રકારે આપણે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનને કરી શકીએ છીએ. રેડી? હવે અહીંયા એક ફરી વસ્તુ એક આપેલી છે એ જ વસ્તુ કે ધ કન્ડક્ટન્સ ઓફ ધ સોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝડ સ્લોલી બીકોઝ ધ કન્ડક્ટન્સ ઓફ ધ એસિટેટ આયન ઇઝ સ્લાઇટ મોર ધેન ધ કન્ડક્ટન્સ ઓફ ક્લોરાઇડ માઇનસ આયન્સ. સો ધીસ the conductance of the solution is increased slowly because the conductance of acetate ion is slight more than the conductance of chloride minus ion. હવે જો આ જ વસ્તુ તમારે HCl સાથે કરવાની હોય, એસિડ સાથે કરવાની હોય તો જો અહીંયા આપણે ગ્રાફ આપેલો છે બરાબર, એસિટેટ આયન અને H+ આયન બરાબર છે. તો હવે એમાં કન્ડક્ટન્સ છે એમાં શું થાય તો કે એમાં વધારો થશે. કેમ? એનું કારણ છે કે એસિટેટ આયન ઇઝ સ્લાઇટ મોર ધેન ધ કન્ડક્ટન્સ ઓફ Cl- આયન. હવે એસિટેટ આયન છે એનું પ્રમાણ જ્યારે ક્લોરાઇડ આયન કરતાં વધશે બરાબર છે. શું વાત કરવામાં આવી છે તો કે જે એસિટેટ આયન છે એનું પ્રમાણ જ્યારે વધે બરાબર છે તો આપણને શું થતું જોવા મળે છે તો કે સો ધીસ ધ કન્ડક્ટન્સ ઇન્ક્રીઝ સ્લોલી વિલ ટીલ એન્ડ ધ પોઈન્ટ એન્ડ આફ્ટર ઇટ ઇન્ક્રીઝડ રેપિડલી એઝ ધ ઇન્ક્રીઝિંગ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ HCl. હવે જો શરૂઆતમાં શું થાય છે તો કે શરૂઆતમાં એસિટેટ આયન કરતાં ક્લોરાઇડમાં આયનનું પ્રમાણ વધે તો આપણને ધીમે ધીમે વધારો થતા જોવા મળે છે કન્ડક્ટન્સની અંદર. પરંતુ જેવું તમે બ્યુરેટમાંથી વધારે પ્રમાણમાં HClનું એડિશન કરશો એટલે કે H+ અને Cl- આયનની સંખ્યામાં વધારો થશે. H+ એટલે કે એની લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ સૌથી વધારે છે 350 જેટલી. એટલે કે સોલ્યુશનની અંદર જેમ જેમ H+ આયનની સંખ્યામાં વધારો થશે તેમ તેમ એના કન્ડક્ટન્સની અંદર વધારો થતો જોવા મળે છે. જે અહીંયા આપણે ગ્રાફની અંદર દર્શાવવામાં આવ્યું છે કે પહેલાં એસિટેટ આયન અને ક્લોરાઇડ આયન પ્રેઝન્ટ છે ત્યારે જે એની કન્ડક્ટન્સ છે એકદમ નેગ્લિજિબલ છે, સામાન્ય છે. ત્યારબાદ જેવો H+ આયનનો વધારો થશે, HCl આપણે વધારે પ્રમાણમાં નાખશું તો તરત જ આપણે ગ્રાફ ઇન્ક્રીઝ થતો જોવા મળે છે. તો વોલ્યુમ ઓફ HCl વર્સિસ કન્ડક્ટન્સનો આપણે ગ્રાફ બનાવીશું. એન્ડ નિયર અબાઉટ ધ એન્ડ પોઈન્ટ ધ કર્વેચર ઇઝ ફાઉન્ડ ડ્યુ ટુ ધ પાર્શિયલી ડિસોસિએશન ઓફ એસિટિક એસિડ ઇન્ટરનલ આયોનિક ઇફેક્ટ. તો હવે અહીંયા આપણે એક વસ્તુ જોઈ કે એનું જે કન્ડક્ટન્સ છે બરાબર છે એની અંદર વધારો ક્યારે થતો જોવા મળે છે તો કે એનો વધારો આપણને ત્યારે થતો જોવા મળે છે કે જ્યારે આપણું જે એસિટેટ આયન છે અને ક્લોરાઇડ આયન છે બરાબર છે એ શરૂઆતમાં પ્રેઝન્ટ હશે. એટલે કરવાનું શું છે તો કે સૌપ્રથમ આપણે એક બીકર લેશું બરાબર. બીકરની અંદર આપણે શું લેશું તો કે જ્યારે આપણો ઇલેક્ટ્રોલાઇટ છે એની અંદર CH3COO- આયન અને Cl- આયન પ્રેઝન્ટ હશે ત્યારે જેનું કન્ડક્ટન્સ છે એના કન્ડક્ટન્સની અંદર આપણને શું જોવા મળે છે તો કે જો એનું કન્ડક્ટન્સ છે એની અંદર આપણને નોર્મલી આપણને શું જોવા મળતું હોય છે તો કે એની અંદર કન્ડક્ટન્સ એકદમ ઓછું જોવા મળતું હોય છે. એનું કારણ શું તો કે એસિટેટ આયન છે એની વેલ્યુ કેટલી છે તો કે એની લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ 40.9 જેટલી છે અને Cl- આયનની લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ કેટલી છે તો કે 76 જેટલી બરાબર છે. એનું કન્ડક્ટન્સ છે એ કેવું રહેશે તો કે એકદમ સામાન્ય રહેશે. ત્યારબાદ જ્યારે આપણે એડિશન કરીશું HClનું વધારે પ્રમાણમાં તો એમાં તરત જ કન્ડક્ટન્સની અંદર શું દેખાય છે અહીંયા ગ્રાફમાં તો કે વધારો થતો જોવા મળે છે. એનું કારણ શું છે તો કે H+ આયનની સંખ્યા વધી. હવે H+ આયનની સંખ્યા વધી એટલે H+ આયનની લેમ્ડા ઇન્ફિનિટી વેલ્યુ કેટલી છે તો કે 350 જેટલી બરાબર છે. હવે 350 જેટલી વેલ્યુ ધરાવે છે એટલે તરત જ કન્ડક્ટન્સની અંદર શું થાય તો કે વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ આપણને આપણો એન્ડ પોઈન્ટ મળે અને એન્ડ પોઈન્ટ ઉપરથી આપણે શું મેળવી શકીએ તો કે કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન એન્ડ N1 is equal to N2V2 upon V1 from graph. રેડી? એટલે કે નોર્માલિટી ઓફ ધ આયન બરાબર છે, નોર્માલિટી ઓફ ધ સોલ્યુશન આપણે
મેળવી શકીએ છીએ. એટલે જ આપણે કીધું કે ડિસોસિએશન ઓફ એસિડિક એસિડ ઇન્ટરનલ આયોનિક ઇફેક્ટ. તો આપણને આમાં આયોનિક ઇફેક્ટ જોવા પણ મળે છે. આયોનિક ઇફેક્ટ કઈ રીતે? તો કે એસિડેટ આયન, ક્લોરાઇડ આયન અને H+ આયન, એમાં જે H+ આયનની સંખ્યા છે સૌથી વધે એટલે એની વેલ્યુએશનની તરફ વધારો થાય. એનું કારણ શું? કે H+ આયન છે સૌથી સ્ટ્રોંગ આયન છે. કેના સરખામણીમાં? તો કે એસિડેટ આયન અને ક્લોરાઇડ આયનની સરખામણીમાં H+ આયનની વેલ્યુ સૌથી વધારે હોવાથી એ સૌથી પ્રબળ છે, સૌથી સ્ટ્રોંગ છે. એટલે એની જે વેલ્યુ વધારે હોવાથી આપણને કન્ડક્ટન્સ છે જે સેલનું એની અંદર આપણને વધારો થતો જોવા મળે છે. રેડી? તો આ પ્રકારે આપણે એ વસ્તુ જોઈ ગયા કે જેની અંદર આપણને વધારો થતો જોવા મળે છે. હવે જે વસ્તુ આપણે કીધી કે એનું જે કન્ડક્ટન્સ છે એની અંદર આપણને વધારો થતો જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણે જોશું કે ટાઇટ્રેશન ઓફ સોલ્ટ ઓફ વીક બેઝ, બરાબર છે, NH4OH એન્ડ સ્ટ્રોંગ એસિડ HCl એન્ડ સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ, બરાબર છે. એના આપણે જે ટાઇટ્રેશન મેથડ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ, જેની અંદર આપણે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડના 2 એક્ઝામ્પલ જોયા, બરાબર છે. એમાંનું પહેલું એક્ઝામ્પલ છે ટાઇટ્રેશન ઓફ AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ વિથ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, અને ટાઇટ્રેશન ઓફ BaCl2 અગેન્સ્ટ K2SO4 અથવા તો Na2SO4, બરાબર છે, સોડિયમ સલ્ફેટ અથવા તો પોટેશિયમ સલ્ફેટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનના 2 ઉદાહરણ એટલે કે 2 એક્ઝામ્પલ વિશે આપણે ભણ્યા. ત્યારબાદ આપણે કો પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડ અથવા તો એને કહેવામાં આવે છે ટાઇટ્રેશન ઓફ સ્ટ્રોંગ એસિડ વિથ સ્ટ્રોંગ બેઝ એન્ડ મિક્સર ઓફ સ્ટ્રોંગ એસિડ વિથ સ્ટ્રોંગ બેઝ, બરાબર છે. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, જેમાં વીક બેઝ તરીકે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સ્ટ્રોંગ એસિડ તરીકે HCl અને બેઝ તરીકે સ્ટ્રોંગ બેઝ તરીકે NaOH લેશું, બરાબર છે. વીક બેઝ, સ્ટ્રોંગ બેઝ, સ્ટ્રોંગ એસિડ, વીક બેઝ અને સ્ટ્રોંગ બેઝ, બરાબર છે. તો આપણે ચારેયનું જે મિક્સચર છે એને આપણે લેશું અને એના વડે આપણે ટાઇટ્રેશન કરશું, જેને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીશું અને આગળની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.